ગુજરાતમાં ઇબોલા વાયરસને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। યુગાન્ડા અને કોંગો જેવા આફ્રિકન દેશોમાંથી આવેલા મુસાફરોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે। એએમસી આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને એસવીપી હોસ્પિટલમાં 60 બેડનો ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। રાહતની વાત એ છે કે હાલ સુધી કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી, પણ આખરે ઇબોલા વાયરસ છે શું? તો ઇબોલા એક અત્યંત ખતરનાક અને ચેપી વાયરસ છે જે શરીરમાં ગંભીર રક્તસ્રાવ, તાવ અને અંગોને નુકસાન પહોંચાડી શકે છે। આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, લાળ, પરસેવો અને શરીરના પ્રવાહીના સંપર્કથી ફેલાય છે। સૌથી ચોંકાવનારી વાત, હાલ સુધી ઇબોલાની સંપૂર્ણ અસરકારક દવા ઉપલબ્ધ નથી। આફ્રિકન દેશોમાં અત્યાર સુધી 200 થી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે હજારો કેસો નોંધાઈ ચૂક્યા છે। ઇબોલામાં મૃત્યુદર 50% થી 90% સુધી પહોંચી શકે છે। પરિસ્થિતિને જોતા ભારત સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને બિનજરૂરી વિદેશ યાત્રાથી બચવાની સલાહ આપી છે। તો સાવધાન રહો અને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ અવશ્ય લો।